સુરતમાં લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ કે જેને લઈ અને એક મહત્વના સમાચાર અત્યારે પ્રાપ્ત થઈ રહ્યા છે। આ જે કેસ છે તેને લઈ અને આજે ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું। સુરતમાં લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમની ચૂંટણીનો કેસ, સુરત ડિસ્ટ્રિક્ટ ક્રેડિટ એસોસિએશનની ચૂંટણીનું આયોજન સાંજે 5 વાગ્યા સુધીમાં 69% મતદાન થયું છે અને કુલ 5250 મતદાતાઓ પૈકી 3608 મતદાતાઓએ મતદાન કર્યું છે અને મતગણતરી પણ અત્યારે હાલ શરૂ છે। મતદાન પૂર્ણ થતાં હાલ મતગણતરી હાથ ધરવામાં આવી છે। મોડી સાંજ સુધીમાં પરિણામ જાહેર થઈ શકે છે। સુરત ડિસ્ટ્રિક્ટ ક્રેડિટ એસોસિએશનની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું। વધુ વિગત સાથે સંવાદદાતા ધનરાજ બાગલે સુરતથી લાઈવ જોડાયા છે। ધનરાજ, આ ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું, ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ, શું વધુ વિગત? जी बिल्कुल शांतिपूर्ण माहौल में अत्यारे मतदान पूर्ण थयुं छे, परंतु प्रतिष्ठानी लड़ाई है और प्रतिष्ठानी लड़ाई वच्चे मतगणतरी शुरू थई चूकी है। सीधा दृश्य तमे जोई शको छो। अत्यारे हाल मतगणतरीनी शरूआत थई गई है, त्यारे तमाम जे बैठक व्यवस्था है एना उपर अत्यारे हाल मतगणतरी करवामां आवी रही है। बे पेनलो वच्चे कांटानी जंग है, त्यारे जे प्रमाणे माहिती मळी रही है ते मुजब 69% मतदान थयुं छे अने कुल 5250 मतदाताओं पैकी 3608 मतदाताओए मतदान कर्युं छे। त्यारे रिजल्ट पर अत्यारे हाल सौनी नजर रहेली है। मतगणतरीनी शरूआत थई गई है, त्यारे तमाम अत्यारे हाल बेलेट पेपरनी मतगणतरी है एनी शरूआत थई चूकी है। बे सिम्बोल आपवामां आव्या छे, मुठ्ठी अने स्टम्प। आ बंने उपर अत्यारे हाल जे प्रमाणे खरानी निशानी करवामां आवी होय एनी मतगणतरी शरू थती होय छे। त्यारे रात्रे 12 वाग्या सुधी संभवतः परिणाम जाहिर थाय तेवी शक्यताओ छे, परंतु अत्यारे हाल मतगणतरीनी शरूआत थई गई। सवारथी जे प्रमाणे मतदाताओ उमट्या हता, खास करीने मोटा मोटा महारथीओए पण मतदान कर्युं छे, त्यारे ए बाबतने लईने सौने एक आतुरतापूर्वक राह जोई रह्या छे के आखरे आ वखते परिणाम कयुं हशे। कन्या कोन्ट्राक्टर अने भत्रीजी येसा कोन्ट्राक्टर वच्चे अत्यारे हाल जे रीते प्रतिष्ठाने जंग लड़ाववामां આવ્યું તે અગાઉ છે એ સમરસ થતું હતું અને હવે જ્યારે બંને પક્ષે અત્યારે હાલ 21 જેટલા ઉમેદવારો જ્યારે ઊભા થયા છે ત્યારે મતદાન થયું હતું। એક જે અપક્ષ છે ઉમેદવાર એમ મળીને કુલ 43 જેટલા ઉમેદવારોનું ભાવિ છે અત્યારે હાલ જોવામાં આવી રહ્યું છે અને જે રીતે કલાકો અત્યારે બીતી જાય એવી શક્યતાઓ જોવામાં આવી રહી છે। ખાસ કરીને કન્યા કોન્ટ્રાક્ટરની પેનલ છે, સ્ટેડિયમ પેનલ છે અને યેસા કોન્ટ્રાક્ટરની પેનલ છે, એ અત્યારે હાલ હેમંત કોન્ટ્રાક્ટર પેનલ છે। ત્યારે પરિણામ ઉપર સૌની નજર હશે અને પરિણામ ચોંકાવનારું આવે તેવી શક્યતાઓ જોવા રહી છે।